મહેશભાઈ અનગઢ, કોર્પોરેટર આમ આદમી પાર્ટી। ગઈકાલે રાત્રે મને ખબર પડી કે અમારી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના ઈશારે એકદમ તદ્દન બેબુનિયાદ અને એક વાહિયાત ફરિયાદ, ઉપજાવી કાઢેલી ફરિયાદ અમારા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી જ્યારથી અમે ચૂંટાયા છે ત્યારથી આ સદનની અવાજ અંદર સવાલ મૂકી અને સવાલના જવાબની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતનો ભ્રષ્ટાચાર આ સુરતની અંદર કરવામાં આવે છે એ ભ્રષ્ટાચારને અમે સતત ઉજાગર કરી રહ્યા છીએ અને એવી જ રીતે આવનારી સભાની અંદર પણ પ્રશ્ન પૂછવા માટે અમે વહેલી સવારે ત્યાં પહોંચેલા હતા અને એ સમયે આ પ્રશ્ન પૂછવા માટે ભાજપના લોકો પણ બહુ મોડા આવ્યા, પરંતુ એમને અમારા જે જવાબો છે એ જવાબ આપવા ના પડે એ માટે કોઈ પણ કારણસર વગર અને કોઈ પણ પ્રકારના એવા ઈરાદા સાથે જ આવ્યા હોય એવું સ્પષ્ટ દેખાતું હતું અને એના મુજબ એ લોકોએ ત્યાં બેસી અને બળજબરીપૂર્વક એ લોકોએ એમના પ્રશ્નો મૂક્યા અને એ બાબતે અમે કોઈ પણ બાબતનો વાંધો વચકાવ લીધો નહોતો। ત્યાર પછી જે રીતે એ લોકો દ્વારા આખું ષડયંત્ર કરવામાં આવ્યું અને ષડયંત્રના ભાગરૂપે એમની પાસે એક પણ પ્રકારનો પુરાવો કે આવું કશું એવું કોઈ છે જ નહીં, કારણ કે અમે કશું વિસ્તૃત એવું કોઈ ઉલ્લેખનીય કાર્ય કર્યું નહોતું। તેમ છતાં માત્ર ને માત્ર ભાજપના પ્રેશરના કારણે અમારા વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે। અમને આ સિવાય અનેક વખત દબાવવાની કોશિશો કરી છે, મારવામાં આવ્યા છે, પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે, પૈસાની લાલચો આપીને ખરીદવાની કોશિશો કરી છે, પરંતુ સુરતના લોકોએ અમને જે જનાદેશ આપ્યો છે અને એ જનાદેશથી અમે સુરતના લોકોનું, સુરતના જે જનતા મજૂરી કરીને પણ આ સરકારને વેરો ભરે છે અને એ વેરાનો ભારતીય જનતા પાર્ટીઓ કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે એ છેલ્લા કેટલા સમયથી અમે ઉજાગર કરી રહ્યા હતા। જેમ કે રોડ રસ્તાઓની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કોઈ પણ પ્રકારના જે કામો છે જેમ કે ખાસ કરીને સુરત ટેક્સટાઇલ માર્કેટના લીઝના હોય એ ભ્રષ્ટાચાર પણ અમે આ સવાલના માધ્યમથી મૂક્યા છે અને આ સવાલ મૂકવાનો હક અમને જનતાએ આપ્યો છે। અમે આ સિસ્ટમનો એક ભાગ છે, જનતાએ કીધું કે તમે આ રીતે સવાલ મૂકી શકો છો, જે બંધારણીય હક છે અને એમાં જે ભાજપના જેટલા પણ આવી કરતૂતો હતી એને ખુલ્લો પાડતા હતા, પરંતુ અમે નિર્દોષ છીએ, અમને ખબર છે કે અમે કોઈ એવું કૃત્ય કર્યું નથી। આજે સામે ચાલીને અમે સરકારને પોલીસ સ્ટેશને અમારો જવાબ ભરવા માટે અમારા સહકાર આપવા માટે સામેથી અમે પહોંચ્યા છીએ। અમારા તમામ કાર્યકર મિત્રો સાથે હું હમણાં થોડીક વારમાં અંદર જઈ રહ્યો છું અને વિશ્વાસ છે કે સહકાર પૂરેપૂરો અમને પણ મળશે, ન્યાય મળશે। નમસ્કાર સાથીઓ, ગઈકાલે મને રાત્રે મોડી જાણ છે કે અમારા ઉપર ફરિયાદ થઈ છે, પણ જે ફરિયાદ કરવામાં આવી છે તદ્દન ખોટી છે, તદ્દન વાહિયાત ફરિયાદ છે। આજે મારી કાર્યકર્તાની ટીમ સાથે જે પણ મારા ઉપર ફરિયાદ કરી છે તો મારા તમામ કાર્યકર્તાની ટીમ સાથે હું પોલીસને સહયોગ દેવા માટે આવી છું કે જે પણ અમારા ઉપર ફરિયાદ થઈ છે એની ઉપર હું તમારી સાથે છું, કાયદાકીય રીતે જે પણ થતું હોય તે કરીશું। અને આ જે ફરિયાદ કરી છે, વાહિયાત ખોટી ફરિયાદ કરી છે, ભાજપના કોર્પોરેટરોના પ્રેશરથી પોલીસ દ્વારા ફરિયાદ થઈ છે, તો આમાં પણ જ્યાં પણ પોલીસને, તંત્રને જ્યાં પણ અમારો સહયોગ હશે ત્યાં અમે સહયોગ આપીશું અને જે પણ તપાસ કરશે એ બાબતે અમે એમને પૂરેપૂરો સહયોગ આપીશું। આજે અમારા તમામ કાર્યકર્તાની ટીમ સાથે અમે અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ, પરંતુ ખાસ જે લોકોએ અમારા ઉપર ફરિયાદ કરી છે અને અમે એ સંદેશો માંગવા માંગીએ છીએ કે જેટલી પણ તમારે ફરિયાદો કરવી એટલી ફરિયાદો કરો। આ શહેરના લોકો માટે જે રોડ રસ્તા ખરાબ છે એના માટે અમે અવાજ ઉઠાવીશું, જે આરોગ્યની સુવિધા તમે પૂરી નથી પાડી શક્યા એના માટે અવાજ ઉઠાવીશું, જે શિક્ષણની સુવિધા તમે પૂરી નથી પાડી શક્યા એના માટે અમે અવાજ ઉઠાવીશું અને ઉઠાવતા રહીશું। તમે ગમે એટલી દબંગાઈ કરશો, ગમે એટલા કેસ કરશો, અમે તમારાથી ડરવાના નથી અને નીડર થઈને તમારી સામે હજી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના અમે સૈનિકો છીએ, અમે ક્યારેય તમારાથી ડરવાના નથી અને આજે પોલીસને સહયોગ આપવા અમે પોલીસ સ્ટેશને ભારત માતા કે જય। આપણા મહામંત્રી રાકેશભાઈની વાત રાકેશભાઈ। નમસ્કાર મિત્રો, આજે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ માનનીય સંગઠન મંત્રી શ્રી રામભાઈ ધડુક, શહેર પ્રમુખ, નેતા વિપક્ષની આગેવાનીમાં અને અમારા બંને કોર્પોરેટરો, લડાયક કોર્પોરેટરો જેના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે એની સાથે અત્યારે અમે પોલીસને સહકાર આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમારે ભાજપના નેતાઓને સંદેશ આપવો છે કે જે દારૂ અને ડ્રગ્સના માફિયાઓને તમે પોષણ આપી રહ્યા છો, એ દારૂ અને ડ્રગ્સ માફિયાઓના ઘરમાં નાની મોટી બંદૂકો પણ પડી હશે। તમારામાં તાકાત હોય તો એ બંદૂકોને બહાર કાઢીને અમને ગોળી મારવી હોય તો મારવી શકો છો। આ કેસ કરવું ને એ બહુ નાની બાબત છે,
અહીંયા બેઠેલા તમામ વ્યક્તિ ઉપર છેલ્લા 5 વર્ષમાં 10-20 FIR ચૂક્યા છે. મનોજભાઈ સોરઠિયા ઉપર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. છતાંય તમને ખોટા કેસથી ડરી જશું તો ભાજપ વાળાઓ તમે હજી બહુ બધી મૂર્ખામીમાં અને મૂર્છામાં છો. અમે ભગતસિંહના અને ગાંધીજીના શિષ્યો છીએ. આવા નાના મોટા કેસની ધમકીથી તો શું, તમારી ગોળીઓથી પણ ડરવાના નથી. અને આ શા માટે કરવામાં આવ્યું છે આ ષડયંત્ર? બંને નગરસેવક મિત્રોએ છેલ્લા 5 વર્ષથી અમારા તમામ નગરસેવકો અને છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આ નેક્સસને ખુલ્લું પાડી રહ્યા છે. વાંચજો, આ અમારું કટિંગ નથી, આ ગુજરાતના પ્રતિષ્ઠિત છાપાનું કટિંગ છે કે નબળું બાંધકામ કરતા કોન્ટ્રાક્ટરોને ભાજપનું રાજકીય વર્ચસ્વ, કમલમમાં કમિશન પહોંચે પછી જ બ્રિજ સહિત અન્ય ટેન્ડર પાસ થાય છે. આ નેક્સસને ઉજાગર કરવાનું કામ અમારા કોર્પોરેટરો આવનારી સામાન્ય સભામાં પુરાવાઓ સાથે કરવાના હતા કે સુરતમાં જે ખાડાઓ પડ્યા છે, ગુજરાતમાં જે રોડ રસ્તા ઉપર ખાડા પડ્યા છે, જેમાં અસંખ્ય જીવ જાય છે, એ જીવનું આ કૌભાંડ અમારા કોર્પોરેટરો આવતી સામાન્ય સભામાં ખુલ્લું પાડવાના હતા. એ કૌભાંડ ખુલ્લું ન પાડે, એમને ડરાવી શકાય, એમને ધમકાવી શકાય એટલા માટે કાલે રાતે કોઈ પણ પ્રકારની પ્રાથમિક તપાસ વગર પોલીસે એટ્રોસિટી જેવા ગંભીર કેસમાં સીધી FIR દાખલ કરી છે. છેલ્લા ઓગસ્ટ મહિનાથી અને વિસાવદર જીત્યા પછી આખું ગુજરાત જે વિસાવદર વાળી કરવાનું સંકલ્પ લઈને બેઠું છે, ગુજરાતના ખૂણે ખૂણે જે જન ચેતના જાગી છે, ભાજપના વિરોધમાં જે વાતાવરણ જાગ્યું છે, ત્યારે આ વાતાવરણને ડોળવા માટે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવવા માટે, ગુજરાતની પ્રજામાં ભયનો માહોલ ફેલાવવા માટે ભાજપ જે ષડયંત્ર કરી રહ્યું છે એને ફરી એક વખત અમે કહીએ છીએ કે તમે ગોળી મારો. પોલીસના કેસથી તો અમે બીવાના નથી. તમારામાં તાકાત હોય તો અમને ગોળી મારો, બાકી આ આંદોલન ગોળી મારવાથી નથી અટકવાનું. પણ તમારામાં હજી તેવડ હોય તો આ પ્રયત્ન પણ કરી લેજો. અમે ખુલ્લી છાતીએ લડવા માટે તૈયાર છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બોલો ભારત માતા કી આપણે બધા જ વ્યક્તિઓ અહીંયા ઉભા છે. સાંભળો, બે કોર્પોરેટર અને એના ફોટા મૂકો. રામભાઈ, ધર્મેશભાઈ, રાકેશભાઈ, બાકીના લોકો બાકી બધા આપણે અહીંયા ઉભા.